સીધું ને સટમાં બીજા મુદ્દા પર વાત કરવી છે ડાંગર કૌભાંડની, કારણ કે ડાંગર કૌભાંડમાં હવે મુખ્ય આરોપી આવી ગયો છે પોલીસના સકંજામાં, જેને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવ્યો હતો। જી હા, વિરમગામ ડાંગર કૌભાંડમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ડાંગર કૌભાંડના આરોપી સુફિયાન મંડલીની ધરપકડ કરવામાં આવી છે। વિરમગામ એસઓજીએ સુફિયાન મંડલીને ઝડપી પાડ્યો છે। મુખ્ય સૂત્રધારની ધરપકડથી અનેક રહસ્ય પરથી પડદા ઉચકાઈ શકે છે। આપને જણાવી દઈએ કે 31 ડિસેમ્બરે 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આખું એક ખોટા બિલ રજૂ કરીને ડાંગર કૌભાંડ આચરવામાં આવ્યું હતું। 3.67 કરોડનું આ ડાંગર કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી। હાલ તો મુખ્ય આરોપી સુફિયાન પકડાઈ ગયો છે, પોલીસ સકંજામાં આવી ગયો છે। શું સુફિયાનની સાથે અન્ય કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ, તે સવાલ સૌથી મોટો ઉઠી રહ્યો છે, કારણ કે સુફિયાન મંડલી એકલો માણસ જે એજન્સીનો માલિક છે, ઇજારેદાર છે, તે કેવી રીતે આટલું મોટું કૌભાંડ આચરી શકે? સુફિયાને સરકારને ડાંગર આપ્યું હતું, ખોટા બિલ રજૂ કર્યા હતા, શું કોઈને ધ્યાનમાં એ વાત ના આવી, એ પણ સવાલ ઉઠે છે। વિરમગામમાં ડાંગર ખરીદ કૌભાંડમાં એક આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કૌભાંડને લઈને ધારાસભ્ય હાર્દિક પટેલ બોલ્યા છે। ખેડૂતોનો આક્રોશ વ્યાજબી છે તેવું નિવેદન હાર્દિક પટેલે આપ્યું। કૌભાંડ થયું હોવાથી ખેડૂતોએ વિરોધ કર્યો છે તેવું કહ્યું છે અને હાલ તો આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેવું હાર્દિક પટેલે કહ્યું। જે આરોપીની ધરપકડની વાત ખેડૂતો દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવે છે, એ આરોપીની ધરપકડ ગઈકાલ રાત્રે જ વિરમગામ પોલીસે કરેલી છે અને મને ચોક્કસ ભરોસો છે કે યોગ્ય તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપવાનો સંપૂર્ણ પ્રયાસ પણ થશે। એટલે ધારાસભ્યએ કહ્યું છે કે હાલ તો આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હવે પોલીસ એ દિશામાં યોગ્ય તપાસ કરશે તેવો વિશ્વાસ પણ હાર્દિક પટેલે વ્યક્ત કર્યો છે। આખું ડાંગર કૌભાંડ એ સમયથી ચાલુ હતું। વર્ષ 2023માં જ્યારે સરકારે ડાંગરની ખરીદી શરૂ કરી હતી, સરકારે ડાંગરની ખરીદી શરૂ કરી, વચ્ચે ખેડૂતોની સાથે એક એજન્સી હતી અને એજન્સી હતી આ સુફિયાન મંડલીની, જ્યાં ડાંગર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે। ખેડૂતોએ અગાઉ અનેકવાર વિરોધ પણ નોંધાવ્યો હતો, પરંતુ ખેડૂતોની શરૂઆતના દોરમાં ફરિયાદ પણ લેવામાં નથી આવી। જો કે હવે જ્યારે ખેડૂતોએ મોટા પાયે વિરોધ નોંધાવ્યો, આ મામલો ખૂબ ચગ્યો અને સુફિયાન મંડલીના જે કારનામા એક બાદ એક સામે આવ્યા છે, ત્યારબાદ હવે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। મારી સાથે ન્યૂઝરૂમથી આ જ મુદ્દે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, આખું ડાંગર કૌભાંડ વર્ષ 2023થી અને અત્યારે 2025માં પકડાયું છે, આરોપી પકડાયો છે, શું છે આખો મામલો? બિલકુલ, આખું જે કૌભાંડ જે સર્જાયું હતું ડાંગર ખરીદ વેચાણની અંદર અને ટેકાના ભાવનું ખાસ કરીને, એમાં ગત ડિસેમ્બરમાં જે ફરિયાદ નોંધાઈ, મુખ્ય વાત એ હતી કે જે ફરિયાદ નોંધાય પછી એનો એક ઇજાફો ચાલતો હતો પરિવહનનો, અને એની ગાડીઓ છે પછી પણ પકડાઈ અને ઇજાફામાં નામ છે આ જે આરોપીઓ છે એમના જ નામના કંપની જે છે સુફિયાન કરીને, એ જ કંપનીની ગાડીઓ છે એ ફરી રહી હતી। બીજી મહત્વની વાત હતી કે ધારાસભ્ય વિરમગામના હાર્દિક પટેલનો કેક ખવડાવતો એક વિડીયો આરોપીનો, મુખ્ય આરોપી હતો, એની સાથેનો વાયરલ થયો હતો। એટલે અત્યારે તો માનસી આપણે એવું કહેવાય કે મીડિયા સમક્ષ પહેલી હાર્દિકભાઈની પ્રતિક્રિયા છે એ આવી, એટલે આપણે એમ કહીએ કે જનાબ બહોત દેર કર દી આને મેં। એટલે હાર્દિકભાઈએ ખૂબ વાર લગાડી લીધી, કારણ કે ત્યાંના જે ખેડૂતો છે એમને અપેક્ષા એક હાર્દિકભાઈ ઉપર એટલા માટે હતી કે ભાઈ તમને ચૂંટીને લાવ્યા છે ને જલ્દી તમે આનું નિરાકરણ લેવડાવો, આ તમારી સાથેનો ફોટો હતો, આમ હતું તેમ હતું। પરંતુ હાર્દિકભાઈ આરોપીઓ પકડાય અને એના બીજા દિવસે નિવેદન આવે છે કે ખેડૂતોને ન્યાય મળશે, ખેડૂતો પાસે જે થયું એ ખોટું થયું, આમ થયું તેમ થયું। તો હાર્દિકભાઈને તો પહેલેથી હું પ્રશ્ન પૂછતો આવ્યો છું અને ફરીથી એક વખત પ્રશ્ન પૂછવા જ છે હાર્દિકભાઈને કે હાર્દિકભાઈ આટલું બધું તો મોડું કેમ હોય? જ્યાં એક ફરિયાદો નોંધાઈ જાય, જ્યાં ફરિયાદ નોંધાયા પછી પણ એના પરિવહનના ઇજાફા ચાલતા હોય અને એની ગાડીઓ ચાલતી હોય, ખેડૂતોએ જ્યારે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો તમે એમને પાછા કેક ખવડાવો ને હવે બધું થઈ ગયું, આરોપી પકડાઈ ગયો અને પછી સુફિયાની વાત કરવા માટે હાર્દિકભાઈ પટેલ આવી જાય છે કે ભાઈ પકડાઈ ગયા છે, હવે કાર્યવાહી થશે, ન્યાય મળશે એવો અમને વિશ્વાસ છે। એટલે સાહેબ, પોલીસ તો પોલીસનું કામ કરવાની જ છે, પોલીસે પકડ્યો છે જેના માટે કે એની માટે તપાસ કરવામાં આવે, ક્યાં સૂત્રોધાર હતા, ક્યાંની આખી લિંક હતી, એ તો હવે પોલીસનું કામ છે ને એમાં તમે અપેક્ષા રાખો કે ન્યાય મળશે તો સાહેબ એ તો મળવાનો જ છે। પણ વાત એ હતી કે ગત ડિસેમ્બરમાં 2024માં ફરિયાદ નોંધાઈ ગઈ, એમ છતાંય તમે કોઈ ઇનિશિયેટિવ લઈ અને પોલીસને પુરાવા ભેગા કરવામાં ક્યાં છે, શું છે, ક્યાં સંતાયા છે, હા કે ના, એમાં તમે ક્યાં મદદરૂપ થયા કે કેમ, અમારે એ જાણવું હતું।
કારણ કે તમે તો એમના ખૂબ નજીકના વ્યક્તિ હતા, એમનો ફોટો જે રીતે સામે આવ્યો તો એ રીતે, તો તમે કેટલી મદદ કરી એ જોવાની વાત હતી ને પકડાયા પછી હાર્દિકભાઈ ધારાસભ્ય આવી અને એમ કહી જાય કે ભાઈ ચલો ન્યાય મળશે, તો સાહેબ ન્યાય તો મળવાનો જ છે. બીજી માનસી મહત્વની વાત છે કે આખું કૌભાંડ થયું. હવે આરોપી જ્યારે 7 આરોપીના ફરિયાદની અંદર નામ હતા, મુખ્ય આરોપી પણ પકડાયો છે. 2023 થી જે અમુક તો ખેડૂતો એવો કહેતા કે અમારે તો ભાઈ 2024માં ડાંગર ઉગી જ નથી ને એનું વેચાણના બિલ કેવી રીતે બની ગયા અમને નવાઈ લાગે છે. એટલે આ તો 1-2 ખેડૂતોની વાત છે, પરંતુ આખા વિસ્તારની અંદર જે આખું ખરીદ વેચાણ કૌભાંડ જે ચાલતું હતું ડાંગરનું, એનું હવે ક્યાંક મોટા પાયે કૌભાંડ નીકળે તેવી ભીતિ છે, સેવાઈ રહી છે. આખરે ખબર ત્યારે પડે કે પોલીસ પૂછપરછ કરે, તપાસમાં શું આવે છે, કેટલા મોટા માથાઓના નામ આવે છે એ પણ જોવાનું રહેશે. જી ઓકે ઉમંગ, આટલા મોટા પાયે અગર આ ડાંગર ખરીદીનું કૌભાંડ ચાલતું હોય ત્યારે એ સુફિયાન મંડલી મુખ્ય આરોપી છે. માત્ર એક આરોપી આટલા મોટા કૌભાંડને અંજામ ન આપી શકે. ખેડૂતો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોઈ રાજકીય નેતાની સંડોવણી હોઈ શકે છે અથવા તો કોઈ સરકારી અધિકારીની મિલીભગત હોઈ શકે છે. બિલકુલ એ વાત હકીકત છે. એક વ્યક્તિથી ક્યારેય સિસ્ટમની અંદર છેદ ન થઈ શકે. જ્યારે સિસ્ટમનો જ માણસ કોઈ ફૂટેલો હોય તો જ એ તમે એમાંથી તમારા પરવાના જે છે ત્યારે જ ચાલે કે સિસ્ટમનો માણસ ફૂટેલો હોય. માનો કે ફરિયાદ થઈ ગઈ, કંપની બોગસ સાબિત થાય, તેમ છતાં પર પરિવહનના જે ઇજાફા ચાલતા હતા એ જ વસ્તુ સાબિત કરે છે કે સિસ્ટમનો કાં તો કોઈ અધિકારી કાં તો કોઈ મોટો નેતા આ આખો જે કૌભાંડ છે એની અંદર સંડોવાયેલું છે. હવે એ જ શોધવાનું છે. હવે થશે શું કે આપણે ખ્યાતિ કાંડમાં પણ જોયું હતું કે બે જે કર્મચારીઓ હતા કે જે ટેમ્પરરી કર્મચારીઓ હતા એ કાયમી કર્મચારીઓ નતા. હવે એમના નામ આવી ગયા પછી એમાં શું થયું કોઈને કંઈ ખબર નથી. એટલે ક્યાંક આ કૌભાંડની અંદર પણ એવું ન બને કે ભાઈ નીચલા અધિકારીઓના નામ આવે અથવા કોઈ એવા કર્મચારીઓના નામ આવે ને પછી મોટા અધિકારીઓને મોટા નેતાઓ હર વખતે જેમ બચે છે એમ બચીને ન નીકળી જાય એ જોવાની વાત છે. કારણ કે ખેડૂતો સાથે ક્રૂર મજાક કરવામાં આવી છે ખરીદીના નામે. જે પાક લણવા માટે ખેડૂત રાત દિવસ, ચોમાસાની અંદર ઉનાળો હોય તોય ભલે, શિયાળો હોય તોય ભલે, અને આપણે તો પરિસ્થિતિ એવી છે કે લાઇટો રાત્રે આવે એટલે ખેડૂતોને કડકડતી ઠંડીમાં પણ પાણી વાળવા માટે ખેતરમાં જવું પડે. એટલે બધી રીતે પરિશ્રમ કરીને એનો જે ખરા અર્થમાં એને ભાવ મળવો જોઈએ એક તો ભાવ મળતો નથી, અને એ પછી તો પાક ના થયો ને એના બારોબાર એ જ ખેડૂતના નામનું એ જ ખેતરનું બિલ બની ગયું હોય. એટલે જે નેતાઓની સંડોવણી હોય તે પણ આમાં બહાર આવી એટલી જરૂરી છે. અધિકારીઓ, મોટા અધિકારીઓ સંડોવાયેલા હોય તો એમનું પણ નામ આવવું જરૂરી છે. કારણ કે સિસ્ટમની અંદર રહેલો વ્યક્તિ જો મળેલો ન હોય તો આખી આ સિસ્ટમની અંદર આ કૌભાંડ થવું એ અશક્ય વાત છે. જી ઉમંગ, આભાર આપનો. એટલે સ્વાભાવિક છે કે જે આરોપો લાગી રહ્યા છે, ખેડૂતોનો આક્રોશ છે તે વ્યાજબી છે. કારણ કે સિસ્ટમની અંદર અગર કોઈ ભળેલું નથી હોતું તો પછી આટલા મોટા કૌભાંડને અંજામ કેવી રીતે આપવામાં આવી શકે એ સવાલ સૌથી પહેલા ઉઠી રહ્યો છે. આરોપો એવા પણ લાગી રહ્યા છે કે સરકારી અધિકારીઓ જ કોઈક હોઈ શકે છે જેની સંડોવણી હતી, જેના કારણે આ આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો. આ 2023 થી શરૂઆત થઈ હતી આ આખા કૌભાંડની. હવે સવાલ એ છે કે આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યો તેના વિશે પણ વાત કરવી છે. ખેડૂતોને સદ્ધર કરવા માટે સરકારે ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરી હતી. વર્ષ 2023ની આ વાત છે જ્યારે સરકારે ડાંગરની ખરીદી શરૂ કરી હતી. એ સમય વર્ષ 2023માં વિધાનસભા ચૂંટણી બાદનું આ વર્ષ છે જ્યારે સરકારે 3,35,524 કટ્ટા ડાંગરની ખરીદી કરી. પરંતુ તેની સામે સરકારને માત્ર 2,44,609 કટ્ટા જ ડાંગર મળ્યા. હવે આટલી બધી ડાંગરની ઘટ હોય તો કોઈ અધિકારી તો હશે ચેકિંગ કરવા માટે, કોઈક તો હશે જોવા માટે. એ ક્યાંથી ભૂલ થઈ, ક્યાંથી ચૂક થઈ જોવું જરૂરી છે. કારણ કે 48,057 ડાંગરના કટ્ટા વચ્ચેથી સગે વગે કરાયા છે. હવે આ કટ્ટાઓ સગે વગે કોણે કર્યા, ક્યાંથી થયા, કયા લેવલથી થયા, કેવી રીતે થયા એ સવાલ પણ ઉઠી રહ્યો છે. ખોટા બિલ રજૂ કરવામાં આવ્યા અને 3.67 કરોડનું ખોટું બિલ રજૂ કરવામાં આવ્યું, એ પાસ પણ થઈ ગયું. હવે ડાંગર એટલી બધી સરકારને મળી જ નથી તો ખોટા બિલ પાસ કેવી રીતે થયા એ કોણ ચેક કરશે? એ તો કોઈકે ચેક કર્યું હશે. એટલે સરકારી વિભાગમાંથી પણ કોઈની સંડોવણી છે એવી આશંકા છે. સરકારી અધિકારીઓ અને એજન્સીની મિલીભગતથી આ કરોડોનું કૌભાંડ થયું હોય તેવા આરોપો લાગી રહ્યા છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ તપાસ પણ કરવામાં આવી. પહેલા તો ખેડૂતોએ આ બાબતે ફરિયાદ નોંધાવી છતાં પણ પોલીસે ફરિયાદ લીધી નહીં. ત્યારબાદ જ્યારે મામલતદારે ફરિયાદ કરી ત્યારે તપાસમાં 7 આરોપીઓના નામ ખુલ્યા છે અને મામલતદારે આ સમગ્ર કૌભાંડમાં પોતે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ આખો તપાસનો જે રેલો છે તે શરૂ થયો અને ઉપરથી લઈને નીચે સુધી પહોંચ્યો. ત્યારે મુખ્ય આરોપીનું નામ સામે આવ્યું છે. ડાંગર ખરીદ કાંડમાં આખરે ઇજારેદાર સુફિયાન મંડલીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ એ જ સુફિયાન મંડલી છે જે પોતે તો ફરાર હતો છતાં પણ એના નામે ગાડીઓ નીકળતી હતી. ડાંગર ભરેલી ગાડીઓ એના નામે નીકળતી હતી અને એટલે જ સવાલો ઉઠ્યા હતા. ખેડૂતોએ મોટા પાયે વિરોધ પણ નોંધાવ્યો હતો.
અને ખેડૂતોએ આશા પણ રાખી હતી કે આ બાબતે ન્યાય મળે, કારણ કે ડાંગર ખરીદમાં જે કૌભાંડ થયું છે ખેડૂતોને તેમની મહેનતનું ફળ નથી મળ્યું, એટલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. દાદા સરકારમાં એક નેતાજી અને એ બેનરો સાથે ખેડૂતોએ એ સમય વિરોધ જ્યારે નોંધાવ્યો હતો એના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે. ત્યારબાદ જ્યારે ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ રજૂ થયું ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલે પૂછવામાં આવ્યું ત્યારે હાર્દિક પટેલે કહ્યું કે હા, ખેડૂતોનો આક્રોશ વ્યાજબી છે, ખેડૂતોનો વિરોધ છે, કારણ કે ખેડૂતો સાથે જે કૌભાંડ થયું છે એટલા માટે ખેડૂતો વિરોધ કરે છે, તે વ્યાજબી છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે તેવું ધારાસભ્ય બોલ્યા. એટલે આરોપી ભલે પકડાઈ ગયો હોય, પરંતુ આરોપી પકડાઈ ગયા બાદની શું કાર્યવાહી થાય છે, શું તપાસ થાય છે, એ અધિકારીઓ સુધી તપાસનો રેલો પહોંચે છે કે કેમ, કે પછી આ વખતે પણ નાની માછલીઓને પકડીને મોટા અધિકારીઓને છોડી દેવામાં આવે છે, તે સવાલ હજુ પણ ઉઠી રહ્યો છે. સવાલ અહીં એ પણ છે કે સરકારી વિભાગમાં એવા તો કયા અધિકારી છે કે જેમણે ના ડાંગરનો જથ્થો ચેક કર્યો કે ના બિલ બરાબર રીતે ચેક કર્યું, ફક્ત એમનેમ બિલ પાસ કરી દીધા છે. શું મિલીભગત છે આરોપી સુફિયાનની અને સરકારી અધિકારીની, તે પણ સવાલ છે. અથવા તો બીજી આશંકા એવી પણ સેવાઈ રહી છે કે સુફિયાન મંડળીની પાછળ કોઈ રાજકીય નેતાનો હાથ પણ હોઈ શકે છે, કારણ કે એક એકલો એજન્સી કેવી રીતે એક એકલી એજન્સી આટલું મોટું કૌભાંડ આચરી શકે, સરકારી તિજોરીને આટલું મોટું કૌભાંડ નુકસાન પહોંચાડી શકે કૌભાંડ થકી, તે પણ સવાલ ઉઠી રહ્યો છે. એટલે શું આરોપીની કોઈ રાજકીય નેતા સાથે મિલીભગત હતી કે કેમ, તે દિશામાં પણ હાલ તો તપાસ ચાલી રહી છે. આશા એ રાખી શકાય કે આ વખતે તપાસ તટસ્થ થાય. દર વખતની જેમ નાની માછલીઓ પકડાય છે કે ખરેખર અધિકારીઓ સુધી આ તપાસનો રેલો પહોંચે છે, એના પર નજર રહેશે. સુફિયાન મંડળી આખરે અત્યારે પોલીસના સકંજામાં આવી ગયું છે, એટલે ખેડૂતોએ હાશકારો લીધો છે. ખેડૂતોમાં અત્યારે રાહત જોવા મળી રહી છે કે આ પ્રકારનું કૌભાંડ છે તે કૌભાંડી આખરે સકંજામાં આવ્યો છે. પણ હજુ પણ સવાલ એ જ ઉઠે છે કે કૌભાંડીની સાથે કોણ કોણ છે, અન્ય કોની સંડોવણી છે, શું અધિકારીઓ સુધી, સરકારી અધિકારીઓ સુધી અને એ રાજકીય વર્ગ ધરાવતા મોટા માથાઓ સુધી તપાસનો રેલો પહોંચે છે કે કેમ, તે સવાલ છે. અને આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે, નાની માછલીઓ પકડાય છે કે મોટા મગરમચ્છો પણ પકડાય છે, તે જોવું રહ્યું. આ સાથે જ સીધું અને સટમાં આજે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.